ભરેલી રિક્ષા રોકતા રાજકોટમાં ગૌરક્ષક પર છરીથી હુમલો। મારામારીના દ્રશ્યો છે રાજકોટના। અહીં ગૌરક્ષક પર છરીથી હુમલો થયો। શહેરના લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિરની સામે બે ગૌરક્ષક પર ટોળકીએ છરીથી હુમલો કર્યો। રાત્રે સદર બજારમાં ગેરકાયદે પશુને કાપી તેનું માંસ રિક્ષામાં ભરી કતલખાને લઈ જવામાં આવતું હતું, જેથી બાતમીના આધારે લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિર સામે બે ગૌરક્ષકોએ રિક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો। પશુના માંસથી ભરેલી રિક્ષાને જોરથી બૂમ પાડી અટકાવી હતી, જેથી આરોપીઓ ત્યાંથી વાહન લઈ ભાગી જવાનો પ્રયત્ન કરતા અન્ય ફોર વ્હીલ સાથે રિક્ષા ભટકાડી દીધી હતી। આમ છતાંય બંને ગૌરક્ષકો માંસથી ભરેલી રિક્ષા સાથે શખ્સને પકડી લઈને પોલીસ કંટ્રોલના બનાવની જાણ કરી હતી। તે જ સમયે 15 થી 20 શખ્સ ત્યાં ધસી આવ્યા હતા અને બંને યુવક પર હુમલો કર્યો, જેથી એકને ગંભીર ઈજા પહોંચી હતી। યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે। ઢોરની જેમ યુવાનને મારી વડોદરા પોલીસ ભરાઈ ગઈ। એક જ મામલામાં વડોદરા પોલીસે 3 જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ કરી। વડોદરાના યુવાનને જાનવરની જેમ મારીને પોલીસ ખુદ જ ભરાઈ છે, જેના ખુલાસા 3 ઉચ્ચ અધિકારીઓએ કરવા પડ્યા। વાત છે 3 જાન્યુઆરી 2026ના નર્સિંગ હોમ 4 રસ્તા પાસેની, કે જ્યાં એક બુલેટ ચાલક યુવકને ટ્રાફિક પોલીસે પકડ્યો અને તેની પાસે લાયસન્સની માંગ કરાઈ, જે બાદ યુવક અને ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ થઈ। જો કે આ મામલો ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે યુવકે ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા। યુવકે 3 ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો। મોડિફાઈડ સાયલેન્સર, નંબર પ્લેટ ન હોવા મુદ્દે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ છે અને બાદમાં તેને પોલીસ વાનમાં બેસાડી ટ્રાફિક કચેરીએ લઈ જવાયો, જ્યાં હાજર અધિકારીએ તેમના ગુપ્તાંગના ભાગે લાતો માર્યાની પીડિતે આક્ષેપ કર્યો। જોકે મારથી ઈજા પહોંચતા યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યારે આખા મામલે 2 એસીપી અને 1 ડીસીપી કક્ષાના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા। સમગ્ર મામલે પોલીસે 2 ફૂટેજ જાહેર કર્યા, જેમાં એક સીસીટીવી કેમેરા હતા અને બીજો બોડી વોર્ન કેમેરો। જોકે પોલીસ યુવકને માર માર્યાનો ઇનકાર કરતા જોવા મળી હતી, તો સીસીટીવી ફૂટેજ કંઈક અલગ જ દ્રશ્યો કહી રહ્યા છે। સીસીટીવીમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કરતા જોવા મળ્યા, જેમાં ટ્રાફિક પોલીસ કર્મી બળજબરીપૂર્વક યુવકને વાનમાં બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ આવે છે। આ બધું જ દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દ્રશ્યો। બીજી તરફ બોડી વોર્ન કેમેરામાં પણ યુવક સાથે ટ્રાફિક પોલીસ કર્મી માથાકૂટ કરતા જોવા મળ્યા અને તેની બાઇકને આગળ લઈ જતા દેખાયા। આ તરફ પોલીસે યુવકના મેડિકલ સર્ટી પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા, જેમાં તેને કોઈ ગંભીર પ્રકારની ઈજા ન પહોંચી હોવાનું જણાવ્યું છે। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ થઈ હતી। રિક્ષા ચાલકો અને આરપીએફ જવાન વચ્ચે મારામારી થઈ હતી। પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું। પોલીસ કર્મીઓ દ્વારા રિક્ષા ચાલકો પર લાઠીચાર્જ પણ કરાયો, જેથી નાસભાગ મચી ગઈ। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। થોડી વાર માટે રિક્ષા ચાલકો એકત્રિત થઈ ગયા, પરંતુ પોલીસે પહોંચીને મામલો સંભાળી લીધો। બાદમાં મામલો શાંત થયો હતો। સુરત સિવિલમાં અસ્થિર મગજની મહિલાઓએ હંગામો મચાવ્યો। સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાએ હંગામો મચાવ્યો। અસ્થિર મગજની મહિલાએ કોવિડ વિભાગમાં થઈ રહેલા બાંધકામ પર જોઈને હંગામો મચાવ્યો। મહિલાએ કોવિડ વિભાગમાં બાંધકામના વાંસ ઉપર ચડી હંગામો મચાવ્યો। આ અંગે પહેલા તો બધાએ સમજાવી પણ કોઈનું ન માન્યું, તેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગના જવાનોએ પણ અનેક વખત વિનંતી કરવા છતાં મહિલા નીચે ઉતરતી ન હતી। બાદમાં ફાયરની ટીમે મહા મહેનતે મહિલાને નીચે ઉતારી। મહિલાનો જીવ બચાવીને હેમખેમ તેમને સારવાર માટે મોકલી આપવામાં આવી। દાહોદના મકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો જોવા મળ્યા દ્રશ્યો। જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાહોદના ગરબાડાથી। અહીંના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી। આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ। આગ આખા ઘરમાં પ્રસરી ગઈ। આગ રસોડા સુધી પહોંચી જતા ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો, જેથી મોટો ધડાકો થયો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મકાનમાં ભીષણ આગ લાગેલી છે, ત્યારે જ ધડાકાભેર ગેસનો બાટલો ફાટે છે। સિલિન્ડરના પ્રચંડ અવાજથી બાજુમાં આવેલા હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો। આસપાસના લોકો પણ ડરી ગયા। જોકે સદનસીબે ઘરના પરિવારના લોકો કામ અર્થે બહાર ગયા હતા, તે દરમિયાન ઘટના બનતા તમામનો જીવ બચી ગયો। આસપાસના લોકોએ આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી, તો બીજી તરફ દાહોદ ફાયર ફાઈટરને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરામાં શિનોરમાં એક જ દિવસમાં સર્જાયા 2 અકસ્માત, કાર રોડ નીચે ઉતરી ગઈ। વડોદરાના શિનોરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। માત્ર ગણતરીની કલાકોમાં જ ગમકવાર 2 અકસ્માત સર્જાયા હતા। શિનોરમાં માલપુર પ્રાથમિક શાળા અને છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક અકસ્માતથી રોડ રક્તરંજિત થઈ ગયો। પ્રાથમિક શાળા નજીક વળાંક પાસે પૂરપાટ આવતી કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ। જોકે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો, જ્યારે કારને મોટું નુકસાન થયું। બીજો અકસ્માત છાણભોઈ બસ સ્ટેન્ડ નજીકના વળાંક પાસે સર્જાયો। કરજણ તરફથી રોલ ભરીને જતી આઈસર આવી રહી હતી, ત્યારે આઈસરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરની રેલિંગ તોડી પલટી ગયું, જેથી રોડ પર રોલની રેલમછેલ થઈ। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। વાંકાનેરથી પૂંઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ।
ટ્રકનો આગળનો ભાગ ઊંચો કર્યો અને અંદરથી મળ્યો લાખો રૂપિયાનો દારૂ. મોરબી પોલીસે ટ્રકમાં પૂંઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોરબીના વાંકાનેર જડેશ્વર રોડ પર ટ્રક જઈ રહ્યો હતો ત્યારે બાતમીના આધારે પોલીસે આ ટ્રકને રોક્યો હતો અને બાદમાં ટ્રકમાં તપાસ કરી, પરંતુ પહેલા તો ટ્રકમાંથી દારૂ મળ્યો ન હતો. બાદમાં ટ્રકની આગળની કેબિન ઊંચી કરી તો પહેલા પૂંઠા જોવા મળ્યા. બાદમાં પૂંઠા હટાવતા પોલીસ ચોંકી ગઈ, કેમ કે પૂંઠાની પાછળ લાખો રૂપિયાનો દારૂ છુપાવ્યો હતો. 4,944 બોટલ દારૂ, ટ્રક મળી કુલ રૂપિયા 22.28 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી, જ્યારે મેહુલ ગોવિંદભાઈ સાબરિયા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી. જૂનાગઢની સોસાયટીમાં ઘૂસી સિંહણ તો ડાંગમાં આદમખોર દીપડી પાંજરે પુરાય. શિકારની શોધમાં ફરતી એક સિંહણ જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણ આટાફેરા મારતી નજરે પડી હતી. સોસાયટીમાં સિંહણ આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી. સિંહણને જોઈને પશુઓ ડરી ગયા હતા. સ્થાનિકો પણ ઘરની બહાર નીકળતા ડરતા હતા. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી. પાંજરામાં ઘુરકિયા મારતી દીપડીના દ્રશ્યો છે ડાંગના. શામગહાન રેન્જના લહાન માળુંગા ગામે દીપડીએ પશુપાલક પર હુમલો કર્યો, જેથી આ વિસ્તારમાં રીતસરની દહેશત ફેલાઈ. લોકો ખેતરે જતા પણ ડરી રહ્યા હતા. આ અંગેની ફરિયાદ કરતા વન વિભાગે દીપડીને પકડવા માટે પાંજરા ગોઠવ્યા. અંતે પશુપાલક પર હુમલો કરનાર આશરે 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ. આદમખોર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. પાટણમાં પશુઓના વાડામાં સરકારી અનાજ પકડાયું. પાણીપુરી બનાવવા માટે સડેલા બટેકાનો કરાયો નાશ.